બનભાઈ, આ હિસ્સેદારીની વાત છે. ક્યાંક તમે જે ચર્ચા કરી છે કે મુકેશ પાંદરી એવું કહે છે કે ભાઈ અહીંયા ડ્રેજિંગ થઈ ગયું છે, અમુક જ ટકા બાકી છે એટલે બિલ ચૂકવાઈ ગયું છે. જો ભાઈ, મારું નામ બાવન કાનાબાદર છે. આજે ભાઈ મુકેશ પાંજરી બોટ એસોસિએશનના પ્રમુખ સાહેબ તરીકે જો એ જાહેરાત કરતો હોય કે ડ્રેજિંગ થઈ ગયું ને અમુક ટકા બાકી બિલ છે, ખરેખર થયું જ નથી બિલ. ને થયું હોય તો ક્યાં વાહનથી થયું ને કેવા ઓલા ઉપયોગમાં લેવા આવે સાધન સામગ્રી લેવામાં આવ્યા ને ક્યાં મલબો નાખ્યો. એ મલબો નાખ્યો જ પણ એ ખરેખર એ છે કે જે અત્યારે એ લોકોએ જે 4 જગ્યાએ વાઘફૂલ બનાવ્યા ને એક નવો જેટી બનાવી જે બાપા સીતારામ પાસે, એનો મલબો કાઢીને એ લોકોએ જે જાવર નાકામાં નાખેલો છે એ પણ જે નદીનું કામ કરતા વાહનો લેવામાં આવેલા છે એ વાહનોથી એ લોકોએ નાખ્યો ને એમાં લોકલ લેવલના માણસો રાખેલા હતા ને એનીથી મલબો કાઢીને નાખ્યો ને એ ડ્રેજિંગ બતાવેલું છે. ખરેખર ડ્રેજિંગ લઈને જો આવી વાત આગેવાન તરીકે છે ને આવી વાતો કરવાની જ ના હોય કે આ જે તમે જે આ ડ્રેજિંગની બાબતો કરો તમે, તો ખરેખર આ ડ્રેજિંગની છે ને એ તમારા આગેવાન તરીકે આવી વાત જ ના કરે કે હવે બાકી છે બિલ એમને ચૂકવાય નહીં. આ જે છે ને તમારી પર સીધો આક્ષેપ જ છે ને આવું તમે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ થાય એવું બધાને લાગે છે ભાઈ કે આ ડ્રેજિંગ થઈ જાય ને બાકી છે ને બિલ હવે ચૂકવવાનું બાકી, બિલ ચૂકવાઈ ગયું હોય ને એવું ના હોવું જોઈએ. બિલ ચૂકવાઈ જાય એટલે કામ કમ્પ્લીટ હોય ને તો જ બિલ ચૂકવાય ને કામ કમ્પ્લીટ હોય ને તો જ રોજ કામ થાય, બાકી ના થાય. આવું આગેવાન તરીકે આ સોંપતું જ નથી. અમને તો એવું લાગે કે તમારી સંડોવણી હોય એવું લાગે છે અમને.